પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા। આજ રોજ આપ જોશો કે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં આ જે રિઝર્વ પ્લોટ છે એ ગંદકી અને કચરાનો ઢગનું હબ બની ગયો હોય તેવું લાગે છે। બીજા ઝોનોની જેમ અહીંયા બી જે કતારગામ ઝોનમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એ અહીં ડમ્પ કરવામાં આવે છે। ગાર્ડન વેસ્ટના ઢગલાઓ થઈ ગયા છે। ગાર્ડન વેસ્ટની સાથે સાથે અહીંયા વિસ્તારનું પ્લાસ્ટિક વેસ્ટ બી અહીંયા જ નાખવામાં આવે છે અને મકાનોનો જે કચરો નીકળે છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કહીએ એ બી અહીંયા જ ડમ્પ કરવામાં આવે છે। એટલે ગંદકીઓના ઢગલાઓ અને બીજી મહત્ત્વની વાત રેન હાર્વેસ્ટિંગનો જે મહત્ત્વનો પ્રોજેક્ટ છે એના અહીંયા 3 થી 4 બોરવેલો બનાવ્યા છે એ બોરવેલોની હાલત બી દયનીય છે। એટલે સુરત મહાનગરપાલિકાનું કતારગામ ઝોન ઊંઘતું હોય તેવું લાગે છે। સ્થાનિક રહેવાસીઓ આજુબાજુના જે સ્થાનિક રહેવાસીઓ છે એમની વારંવાર ફરિયાદ હતી કે અહીંયા આ રિઝર્વ પ્લોટમાં ગંદકી થાય છે, અહીંયા ને અહીંયા તે આ બધું કચરો નાખી દેવામાં આવે છે, એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે એવી સ્થાનિક લોકોએ મને રજૂઆત કરી હતી। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।